નમસ્કાર મિત્રો, વેદમિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીનો યુનિટ 4 છે કે જેનું નામ છે સર્કલ ઓફ લવ વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો, હવે અમે તમને જે વિડીયો આપીશું, સ્વાધ્યાય પોથીનો વિડીયો આપ્યું છે, કોમ્પ્યુટરાઇઝ આપવાનો પ્રયત્ન કરીશું. તો તમે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ગમે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે જોઈશું. તો હવે એક્ટિવિટી 1 છે. તમે જોઈ શકો છો કે એક્ટિવિટી 1માં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તમે બ્રેકેટમાં તમને અવર, અસ, આઈ, હી જેવા શબ્દો આપેલા છે, તો એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલું વાક્ય એવું થશે મિત્રો, અવર ટીચર પ્લેઝ વિથ અસ ઇન ધ રિસેસ ટાઈમ. તો અમારા શિક્ષક અમારા જોડે રિસેસમાં રમે છે. આઈ ગેવ હિમ અ બુક એન્ડ હી ગેવ મી અ પેન. તો આઈ ગેવ હિમ અ બુક, મેં એને ચોપડી આપી અને એને મને પેન આપી. વી આર ઇન્ડિયન્સ, વી લીવ ઇન ઇન્ડિયા. અમે ઇન્ડિયન છીએ અને અમે ઇન્ડિયામાં રહીએ છીએ. આગળના વાક્ય જોઈશું મિત્રો, બોયઝ આર વોચિંગ ટીવી. છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે. અને દે આર વોચિંગ કબડ્ડી ઓન. તો એ બોયઝ માટે મિત્રો તે સર્વનામ વપરાયું છે. આઈ પ્લે વિથ માય બ્રધર એન્ડ યુ પ્લે વિથ યોર સિસ્ટર. હું મારા ભાઈ જોડે રમું અને તું તારી બહેન જોડે રમ. આ રીતે મિત્રો વાક્ય બનાવ્યું છે. તો આઈ અને યુ એ તમારે મૂકવાના થાય છે. એક્ટિવિટી 1 છે એનો બી છે મિત્રો, જે પાઠ આધારિત એક્ટિવિટી છે. રાઇટ ડાઉન ધ ક્વોલિટીઝ ઓફ ધી ફેમિલી મેમ્બર્સ. તો એક ફકરો આપ્યો છે તમને, એમાં આપણે ક્વોલિટી લખવાની છે. તો નેમ ઓફ ધી ફેમિલી મેમ્બર એન્ડ ક્વોલિટીઝ ઓફ ફેમિલી મેમ્બર. તો રમેશભાઈ છે, ડૉક્ટર છે અને પ્રોટેક્ટર ઓફ ધી ફેમિલી છે. તો પરિવારના પ્રોટેક્ટર છે. બીજા છે કરુણાબેન, એ વેરી કેરિંગ પર્સન છે એ. પછી છે મેઘાબેન, વેરી સ્માર્ટ છે એન્ડ રિસ્પોન્સિબલ વર્કિંગ વુમન, જે જવાબદાર વર્કિંગ વુમન છે. મોહનભાઈ છે એ વેરી ઓનેસ્ટ એન્ડ સોશિયલ વર્કર. તો બહુ પ્રામાણિક છે અને સોશિયલ વર્કર છે. ધનજીભાઈ છે એ વેરી એક્સપિરિયન્સ્ડ એન્ડ ગાઈડ્સ ફ્રોમ ધી ફ્યુચર ફોર ધી ફ્યુચર. અરે એક્સપિરિયન્સ છે અને ભવિષ્ય માટે ગાઈડ કરે છે. દેવાંશી છે જે વેરી ક્યુટ છે અને ગુડ ડાન્સર. એ ક્યુટ છે અને સરસ ડાન્સર છે. રાધાબેન છે અ ગુડ કુક છે અને મેક્સ ડેલિશિયસ ફૂડ, સરસ મજાનું ફૂડ બનાવે છે. અને રોહન છે વેરી પ્લેફુલ એન્ડ ગુડ પ્લેયર. પ્લેફુલ છે અને સારો પ્લેયર છે. તો મિત્રો આ એક્ટિવિટી 1B હતી. હવે આપણે એક્ટિવિટી 1C જોઈશું. તો ચાલો મિત્રો આપણે એક્ટિવિટી 1C જોઈએ. તો 1Cમાં શું કહે છે કે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધી પોએમ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. તો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ પોએમ છે, એમાંથી આપણે ઓપોઝિટ વર્ડ શોધવાના છે. તો ફોલ્સનો ઓપોઝિટ વર્ડ ટ્રુ થાય. નેવર એટલે કદીને, ઓલવેઝ એટલે હંમેશા થશે. હેટ એટલે ધિક્કારવું, લવ એટલે પ્રેમ કરવું. નેરો એટલે સોકડું, તો વાઇડ એટલે વિશાળ થશે મિત્રો. કલા એટલે રડવું, તો લાફ પણ થાય અને ચીયર પણ કરી શકો તમે. ઓલ્ડ એટલે જૂનું, તો ન્યૂ એટલે નવું થાય. લો એટલે નીચું, હાઈ એટલે મિત્રો ઊંચું થાય. એના પછી છે શબ્દ વીકર એટલે નબળું થાય અને સ્ટ્રોંગર એટલે મજબૂત થાય. હવે આગળ છે એક્ટિવિટી 2 છે મિત્રો, એની એ વાત કરવામાં આવી છે જે પાઠ આધારિત એક્ટિવિટી છે. એમાં શું કહે છે આપણે જોઈશું. તો મેચ ધ ફોલોવિંગ. તો એ છે ફર્સ્ટ વુમન સન્સ, તો અ ગુડ વોઇસ છે, એનો સરસ વોઇસ છે. ફોર્થ વુમન સન છે એ રિયલ ડાયમંડ છે મિત્રો. સેકન્ડ વુમન સન છે એ સ્ટ્રોંગ છે. એન્ડ થર્ડ વુમન સન એ સ્માર્ટ છે. તો મિત્રો આ પાઠના આધારે સરસ મજાની આ સ્ટોરી છે, એના આધારે તમારે આ જોડકા જોડવાના છે. હવે આગળ મિત્રો તમને પ્રશ્નો આપેલા છે. ચાલો પ્રશ્નો જોઈ લઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હાઉ મેની વુમન આર ધેર ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં કેટલી વુમનો છે? તો ધેર આર 5 વુમન ઇન ધ સ્ટોરી. આમાં 5 છે અને 4 વુમેન વિલેજ વુમેન છે એન્ડ 1 એલ્ડરલી વુમન, એક ઘરડી સ્ત્રી છે અને 4 સ્ત્રીઓ જે વાતો કરતી હતી એ છે. વેન ડીડ ધ વુમેન ગો ટુ ફેચ વોટર. ક્યાં જતી હતી પાણી ખેંચવા માટે? ધ વુમન વેન ટુ ફેચ વોટર ઇન ધ ઇવનિંગ. ક્યારે જતી હતી? ક્યારે જતી હતી? તો ઇવનિંગમાં જતી હતી અને પાણી ભરવા જતી હતી. મેક વર્ડ્સ વિથ ધ યુઝ ઓફ ધી ગિવન એક્ઝામ્પલ. તો એના એક્ઝામ્પલ આપ્યું છે, એના પરથી મિત્રો તમારે શબ્દો બનાવવાના છે. તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. બ્યુટીફુલનું થશે બ્યુટીફુલી, કેરફુલનું થશે કેરફુલી, ફેઇથફુલનું થશે ફેઇથફુલી, ચીયરફુલનું થશે ચીયરફુલી, જોયફુલનું થશે જોયફુલી. તો મિત્રો આ રીતે તમારે પાછળ ફૂલી એ રીતે લગાવી અને વાક્ય બનાવવાના છે. એક્ટિવિટી 2 જોઈશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હુ હેઝ ધ રિયલ ડાયમંડ? વાય? કોણ રિયલ ડાયમંડ હતું? ધ ફોર્થ વુમન્સ સન વોઝ ધ રિયલ ડાયમંડ.
રિયલ ડાયમંડ હતો. કેમ હતો તો મિત્રો કેમ આવે ત્યારે તમારે બીકોઝ લખવું પડે. હી વોઝ હેલ્પફુલ, મદદગાર હતો. કેરિંગ હતો, કેર કરતો. રિસ્પેક્ટફુલ ટુવર્ડ્સ હિઝ મધર, એના મધર પ્રત્યે એ રિસ્પેક્ટ, માન, આદર આપતો હતો. હી ઇમિજિએટલી હેલ્પડ હર બાય ટેકિંગ ધ હેવી વોટર પોટ ફ્રોમ ધી હેડ, અને તરત જ એને એની મમ્મીના જે માથા ઉપર જે ઘડો હતો એમાં પણ એને મદદ કરી હતી. તો એ હેલ્પફુલ હતો એટલે એને રિયલ ડાયમંડ કહેવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન છે, પાંચમો છે, ડુ યુ હેલ્પ યોર મધર ઇન યોર ડેલી વર્ક? હવે મિત્રો તમને પૂછવામાં આવે છે. તો યસ, આઈ હેલ્પ માય મધર ઇન ડેલી વર્ક લાઈક ક્લિનિંગ ધ હાઉસ એન્ડ ફેચ ગ્રોસરીઝ. ગ્રોસરીઝ લાવવા મદદ કરે છે. કોઈ ટુ હેલ્પ ટુ ક્લીન અવર હાઉસ, આવું પણ લખી શકે છે. આગળ જોઈશું એક્ટિવિટી 3 છે, રાઇટ ટ્રુ એન્ડ ફોલ્સ. તો સિદ્ધુ વોઝ અફ્રેડ ઓફ રેન, તો ફોલ્સ છે મિત્રો. ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભાગવત, ટ્રુ છે મિત્રો, સાચું છે. ગોડ કૃષ્ણા ગિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ મિડલ ફિંગર, તો મિત્રો ફોલ્સ છે. દીપુ વોઝ સિદ્ધુઝ એલ્ડર સિસ્ટર, તો એ મિત્રો ફોલ્સ છે. અને છેલ્લું વાક્ય છે કે સાધુ કેન પ્રોટેક્ટ દીપુ વિથ ધ પાવર ઓફ રાખી, તો પ્રોટેક્ટ કરવા માગે છે એ વાત મિત્રો ટ્રુ છે. આગળ જોઈશું એક્ટિવિટી 3 છે, જે સરસ મજાનું તમને ચિત્ર આપ્યું છે અને કહેવામાં આવે છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, અને વર્ડ્સ આપે છે એના ઉપર સરસ મજાની વાક્યો ડિસ્ક્રાઇબ કરવાના છે. તો આપણે જોઈશું, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ રેઇની ડે, વરસાદનો દિવસનું ચિત્ર છે. દેર આર 4 ચિલ્ડ્રન ધ પિક્ચર, તમે ચિત્ર જોઈ શકો, ચિત્રમાં 4 પિક્ચર છે. દે આર સિંગિંગ એન્ડ ડાન્સિંગ વિથ જોય, એ ગાઈ રહ્યા છે અને નાચી રહ્યા છે આનંદથી. દે આર વેરિંગ રેનકોટ્સ, અને તમે જોઈ શકો છો કે બધાએ રેનકોટ પહેર્યો છે. દેર આર મેની ગ્રીન ટ્રીઝ ઇન ધ પિક્ચર, તમે જોઈ શકો છો મિત્રો ચિત્રમાં સરસ મજાના ઘણા બધા ગ્રીન ટ્રીઝ છે. દેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, આકાશમાં વાદળ દેખાય છે. દેર ઇઝ અ બ્યુટિફુલ રેનબો ઇન ધ સ્કાય, આકાશમાં સરસ મજાનો રેનબો દેખાય છે. ઇટ ઇઝ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ એન્ડ ટ્રી, અને એ ઝાડ અને વાદળની પાછળ છે એવું કંઈ મિત્રો વાત કરી છે. સરસ મજાનું વર્ણન છે, તમે લખી શકો છો. આગળ જોઈશું મિત્રો, કમ્પ્લીટ ધ ક્રોસ વર્ડ પઝલ. તો મિત્રો તમને એક પઝલ આપી છે, એમાં તમારે એક્રોસ અને ડાઉન શબ્દો છે, ઊભા અને આડા છે. તો ઊભામાં પહેલો ક્લાઉડ છે એટલે કે વાદળ, બીજો ગ્રીન છે, ત્રીજો મિત્રો રેનકોટ લખવાનો છે, ચોથો છે રેઇનબો અને પાંચમો છે ટ્રી છે. અહીં તમે જોઈશું તો અમ્બ્રેલા શબ્દ છે પહેલો ડાઉનમાં, બીજો મોન્સૂન શબ્દ છે, આગળ ડ્રોપ શબ્દ છે, અને આખો 5 અક્ષરનો શબ્દ લખો તો મિત્રો તમે રેઇન ડ્રોપ લખી શકો છો. અર્થ છે વેઇટ એટલે પલળેલું છે, ભીંજાયેલું છે, અને સ્કાય એટલે આકાશ. આ તે મિત્રો તમારી જે ટેબલ છે એમાં શબ્દો મૂકવાના થાય. એક્ટિવિટી 4 જોઈશું મિત્રો, એમાં કહે છે કે ડિવાઈડ ધ સેન્ટેન્સ ઓફ મિસ્ટર આનંદ એન્ડ નયન. તો મિસ્ટર આનંદ જે નયન છે ને પેરેગ્રાફ છે, તો મિસ્ટર આનંદની વાત કરીએ તો હી વોઝ અ ટીચર છે. હી વોઝ લવિંગ એન્ડ કેરિંગ ઇન્થ્યુસિયાસ્ટિક, એ ઇન્થ્યુસિયાસ્ટિક અને કેરિંગ મેન છે. હી ટોલ્ડ સ્ટોરી કહે છે. હી વોઝ ઇલ, બીમાર છે. હી વોઝ હેપી એન્ડ સરપ્રાઇઝડ વિથ હિઝ કમ્પેનિયન્સ, એ હેપી છે અને સરપ્રાઇઝ પણ છે એમની કંપનીથી. હી વોઝ વિલેજ બોય, નયનની વાત કરીએ તો મિત્રો હી વોઝ 10 યર ઓલ્ડ, 10 વર્ષનો છે. હી ડિસલાઇક સ્ટડીઝ, એને ભણવું ગમતું નથી. હિઝ આઈઝ ફિલ્ડ વિથ ટીયર્સ, એના આંખોમાં પાણી છે. એન્ડ હી ટુક કેર ઓફ હિઝ કમ્પેનિયન્સ એન્ડ કોલ્ડ ધ ડૉક્ટર, એના કમ્પેનિયનની એ કેર લે છે અને ડૉક્ટરને બોલાવે છે. તો મિત્રો આ રીતે તમે એને સ્ક્રીનશોટ લઈ અને પણ સાથે પોથીમાં લખી શકો છો, સમજીને લખવાનું છે મિત્રો. આગળની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે. અ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન ધ વિલેજ નેમ્ડ સીતાપુર, તો જે નવું સ્કૂલનું બિલ્ડિંગ હતું સીતાપુરમાં બનવાનું હતું. મિસ્ટર આનંદ ડિસાઇડેડ ટુ એજ્યુકેટેડ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધી વિલેજ, મિસ્ટર આનંદે નક્કી કર્યું હતું ગામના બધા વિદ્યાર્થીઓને હું ભણાવીશ. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદમાં એનો સાચો મિત્ર દેખાતો હતો. મિસ્ટર આનંદ થેન્કડ નયન વિથ ટીયર્સ ઓફ હેપીનેસ ઇન હિઝ આઈઝ, મિસ્ટર આનંદે નયનને થેન્ક યુ કીધું વિથ ટીયર્સ ઓફ હેપીનેસ આઈઝ, એના આંખમાં ખુશીના આંસુ હતા મિત્રો. અને મિસ્ટર આનંદ આગળ ઓકે છે, મિસ્ટર આનંદ એન્ડ નયન આર રિયલ કમ્પેનિયન્સ ઓફ ધી ઈચ અધર, તો ત્યાં મિત્રો કમ્પેનિયન લખવાનું છે. મિત્રો તમે પહેલાં ખાલી સીતાપુર, બીજામાં એજ્યુકેટ, રિયલ, હેપીનેસ અને કમ્પેનિયન શબ્દ લખીને ખાલી જગ્યા પૂરી શકો છો.
આગળ જોઈશું મિત્રો એક્ટિવિટી 5 છે. શું કહેવા માગે છે ચાલો જોઈએ. તો એ કહે છે કે સ્ટડી ધ પ્રવેશોત્સવ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક તમને કાર્ડ આપ્યું છે મિત્રો, એનો તમારે ટેસ્ટ કરીને જવાબ લખવાના છે. વોટ વોઝ ધ ડેટ ઓફ પ્રવેશોત્સવ પ્રોગ્રામ? તો કઈ હતી? તો ધ ડેટ વોઝ 15th જૂન, 15મી જૂન હતી. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધી પ્રોગ્રામ? તો ચીફ ગેસ્ટ મિત્રો હુની જગ્યાએ લખી શકો છો તમે. શ્રી રામજીભાઈ પટેલ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ પ્રોગ્રામ. અને આ જવાબ આપ્યો છે એ રીતે પણ તમે લખી શકો છો. વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ? તો ક્યારે પ્રોગ્રામ હતો? તો ધ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ મોર્નિંગ. તો મોર્નિંગમાં પ્રોગ્રામ હતો. આગળનો પ્રશ્ન છે હુ ગેવ ધ ઇન્વિટેશન? ઇન્વિટેશન કોણે આપ્યું હતું? તો ધ ઇન્વિટેશન વોઝ ગિવન બાય ધ પ્રિન્સિપાલ, સ્ટાફ એન્ડ એસએમસી કમિટી. તો આ રીતે મિત્રો તમે એના સરસ જવાબ લખી શકો છો. હવે એક્ટિવિટી 5 છે. ચાલો એક્ટિવિટી 5 જોઈ લઈએ. તો સ્ટડી ધ પ્રવેશોત્સવ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એ તો જોઈશું. આપણે જે પ્રશ્ન છે ચાલુ જ છે. વેર વોઝ ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ? ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ વોઝ હેલ્ડ એટ જીતાપુર પ્રાઇમરી સ્કૂલ, તાલુકો દાંતા, બનાસકાંઠા. વોટ ઇઝ ધ વેબસાઇટ ઓફ ધી સ્કૂલ? ધ વેબસાઇટ ઓફ ધી સ્કૂલ ઇઝ jitapur.sch.org. મિત્રો તમને એ વેબસાઇટ પણ સ્કૂલને આપેલી છે. આગળનો પ્રશ્ન જોઈશું. ડુ યુ નો અબાઉટ ધ એસએમસી કમિટી ઓફ યોર સ્કૂલ? તો યસ આઈ નો ધ એસએમસી કમિટી ઓફ ધી સ્કૂલ. આ મિત્રો તમને તમારો પર્સનલ પૂછવામાં આવે છે પ્રશ્ન. રાઇટ કોન્ટેક્ટ નંબર ઓફ ધી સ્કૂલ? તો કોન્ટેક્ટ નંબર સ્કૂલનો લખવાનો છે. તો મિત્રો સ્કૂલનો પર્સનલ કોન્ટેક્ટ નંબર હોય તો બરાબર, કારણ કે તમે તો આ જ પ્રિન્સિપાલનો નંબર અહીં લખી શકો છો. અને જો આ ટેબલ ઉપર લખવાનું હોય તો તમને મોબાઈલ નંબર એ ટેબલમાં આપેલો હશે, તમને જે જાહેરાતમાં આપેલો હશે. સ્ટડી ધ પ્રવેશોત્સવ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન છે. વેન વોઝ ધ પ્રવેશોત્સવ પ્રોગ્રામ હેલ્ડ? તો તમારે લખવાનું છે. તો પ્રવેશોત્સવ પ્રોગ્રામ વોઝ હેલ્ડ લખી અને લખવાનું છે. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધી પ્રવેશોત્સવ એટ પ્રોગ્રામ એટ? તો આ મિત્રો તમારા માટે તમારી સ્કૂલમાં તમારો જે પ્રવેશોત્સવ થઈ ગયો એ તો એમાં તમારા ચીફ ગેસ્ટ કોણ હતા, કોણ બહારથી મહેમાન આવ્યા હતા, એના વિશે લખવાનું છે. એક્ટિવિટી 6 જોઈશું. તો રાઇટ 2 મેસેજીસ યુ કેન સી ઇન યોર સ્કૂલ. તો કીપ સાયલેન્સ ઇન ધ લાઇબ્રેરી, સેવ વોટર, સેવ લાઈફ. તો આવા મિત્રો આપણી સ્કૂલમાં પણ વાક્યો લખેલા જ હોય છે, એ આપણે લખવાના રહે છે. અહીં તમને એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, એના વિશે લખવાનું છે. કોઈ ફેસ્ટિવલ હોય એવું લાગી રહ્યું છે. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ નવરાત્રિ સેલિબ્રેશન. તો નવરાત્રિ આવી રહી છે, તો એના વિશે છે મિત્રો. દેર આર સમ બોયઝ એન્ડ ગર્લ્સ ઇન ધ પિક્ચર. તમે જોઈ શકો છો ચિત્રમાં થોડા છોકરા અને છોકરીઓ તમને દેખાઈ રહી છે. દે આર પ્લેઇંગ દાંડિયા રમી રહ્યા છે. ધ ગર્લ્સ આર વિયરિંગ કલરફુલ ચણિયા ચોલી એન્ડ ધ બોયઝ આર ઇન ટ્રેડિશનલ ધોતી કુર્તા. છોકરીઓ સરસ મજાની ટ્રેડિશનલ ચણિયા ચોળી પહેરે છે અને છોકરાઓએ જબ્બો અને કુર્તો પહેર્યો છે. અ ગર્લ ઇઝ સિંગિંગ ઓન અ માઇક્રોફોન. એક છોકરી છે માઇક્રોફોનથી ગઈ રહી છે, તમને ચિત્રમાં દેખાઈ રહી છે મિત્રો. વાઇલ અધર આર પ્લેઇંગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક ડ્રમ્સ. અને અમુક છે એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડી રહ્યા છે, જેમાં ડ્રમ્સ છે, આ કેશિયો છે, સમાવેશ થાય છે. ધ ચિલ્ડ્રન આર મેકિંગ બ્યુટીફુલ રંગોલી ઇન ધ ગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો કે બાળકો સરસ મજાની રંગોલી પણ પૂરી રહ્યા છે. અ બોય ઇઝ સર્વિંગ સમોસાસ ટુ અધર. અને અત્યારે નવરાત્રિમાં નાસ્તા થાય છે, તો નાસ્તા સમોસા કરે છે ને એવરી વન લુક્સ વેરી હેપી. અને દરેક લોકો ખુશ છે મિત્રો. અને ફેસ્ટિવલ છે મિત્રો, આમે ખુશ થવા માટે હોય છે. આગળ જોઈશું આપણે મિત્રો. રાઇટ અ મેસેજ ટુ યોર ટીચર. તો રિસ્પેક્ટેડ સર, આઈ એમ ગોઈંગ ટુ માય અંકલ્સ હાઉસ સો આઈ કેન નોટ કમ ટુ સ્કૂલ. હું મારા કાકાના ઘરે જાઉં છું ને હું સ્કૂલે આવું નહીં. પ્લીઝ ગ્રાન્ટ માય 1 day લીવ. થેન્ક યુ. મારા એક દિવસની રજા મંજૂર કરજો. આભાર. તો આ રીતે તમારા શિક્ષકને મેસેજ લખી શકો છો. બીજો કોઈ મેસેજ પણ હોય સ્કૂલને લગતો તમે મોકલી શકો છો. તો એવો મેસેજ બીજો છે, આપણે જોઈ લઈશું. રાઇટ અ મેસેજ ટુ યોર ટીચર. તો ડિયર સચિન, માય એક્ઝામ જસ્ટ ફિનિશ્ડ, નાવ આઈ રીચ્ડ હોમ. હું ઘરે આવીશું. માય ફાધર કેમ ટુ સેન્ટર ટુ પિક મી. મારા પપ્પા મને લેવા માટે આવવાના છે. સો ડોન્ટ વરી અબાઉટ મી. ગુડ નાઇટ. તો હવે ગુડ નાઇટ કહી અને એ ચિંતા કરવાનું ના કહી રહ્યો છે. તો રાઇટ અ મેસેજ, તો આ ટીચરનો મેસેજ છે. હવે એક્ટિવિટી 9 છે મિત્રો, આપણે જોઈશું મિત્રો. રાઇટ વોટ્સ યોર આન્સર? યુ સે સોરી, આઈ વિલ નોટ કિલ યુ. યુ સે થેન્ક યુ. યુ સે પ્લીઝ હેલ્પ મી. યુ સે યુ આર વેલકમ. યુ સે મે આઈ ગો ટુ ડ્રિંક વોટર. તો આ રીતે વાક્યો છે મિત્રો, અને તમારે જો વાંચવાના છે, જોવાના છે, લખવાના છે. કમ્પ્લીટ ધ ડાયલોગ. પૂરબ સાઈડ હેલો મેમ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. તો મર્મ શું કહે છે મિત્રો? સામે ગુડ આફ્ટરનૂન કહે અને હેલો લખે છે. તો પૂરબ કહે છે હાઉ આર યુ. તો મર્મ કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. તો મિત્રો પૂરબ કહે છે
માય બાઇસિકલ ઇઝ પંચર્ડ, મારી સાયકલની પંચર છે, વુડ યુ ગીવ મી યોર બાઇસાઇકલ, તો મને તારી સાયકલ આપીશ? તો મેં કહે છે શ્યોર ડિયર, હિયર યુ આર, હું આપીશ, આ રહી. અને પૂરબીનો આભાર માને છે, થેન્ક યુ કહે છે. એક્ટિવિટી 11 છે મિત્રો, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફોર ધી ગિવન સિચ્યુએશન. તો કુડ યુ સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ? તો ચિંતન સ્વીટેડ વેરી, તો આપણે આમાં જોવાનું છે. તો કુડ યુ સ્વિચ ઓન ફેન પ્લીઝ? તો સુનિતા ઇઝ ગોઈંગ ટુ આઉટસાઇડ ધ મોન્સૂન સિઝન. એ તમારે જવાબ એ લખવાના છે. તો મિત્રો આ તમારે જોઈ લેવાનું છે આ રીતે, અને પછી જવાબ લખવાના છે. આગળ જોઈશું મિત્રો, અહીં કહે છે કે અંડરલાઇન ધ ઓડ વન. તો મધર, નીસ, ગ્રાન્ડમા એન્ડ ફાધર. તો મિત્રો અહીં ફાધર આપણે અલગ પડતો શબ્દ છે. બ્રધર, ફાધર અને અંકલ, તો એ આંટ જુદો પડતો શબ્દ છે. ગ્રાન્ડફાધર, કઝિન અને બોય છે, તો એ આંટી શબ્દ અલગ પડે છે. નેબર, મધર, ફાધર અને અંકલ, તેમાં નેબર શબ્દ જુદો પડે છે. ફ્રેન્ડ, ગર્લ, ડોટર અને સન, તમારો ફ્રેન્ડ શબ્દ જુદો પડે છે. આ રીતે તમારે લખવાનો છે. આગળ જોઈશું આઈડેન્ટિફાઈડ ધ રિલેશન. માય અંકલ્સ સન ઇઝ માય કઝિન, મારા કાકાનો છોકરો મારો કઝિન કહેવાય છે. માય મધર્સ મધર ઇઝ માય ગ્રાન્ડ મધર, મારા મમ્મીની મમ્મી એ મારા ગ્રાન્ડ મધર કહેવાય. માય બ્રધર્સ ડોટર ઇઝ માય નીસ, મારા બહેનો જે દીકરી છે એ મારી નીસ કહેવાય છે. માય ફાધર્સ સિસ્ટર ઇઝ માય આંટ, મારા જે પપ્પાની સિસ્ટર છે આંટ આપણે મિત્રો ફોઈ કહીએ છીએ, તો આંટ કહેવાય છે અંગ્રેજીમાં. માય મધર્સ બ્રધર ઇઝ માય અંકલ, અને મમ્મીના ભાઈ છે આપણે મામા કહીએ છીએ પણ મિત્રો અંગ્રેજીમાં અંકલ વપરાય છે. હવે મિત્રો આગળનો પ્રશ્ન છે, તેને રીઅરેન્જ કરવાના છે. શબ્દો છે તમને મધર છે તો MOTH લખી દેવાનું છે. ONS છે તો SON લખી દેવાનું છે. સ્પેલિંગ છે સાચું એટલે SISTER, સાચું સ્પેલિંગ છે FATHER. AUNT, નેફ્યુ COUSIN, UNCLE અને બ્રધર. આ રીતે મિત્રો તમારે સાચા શબ્દો આડા આવડા થઈ જાય લખવાની. છેલ્લો છે NIACE, નીસ. હવે છેલ્લી એક્ટિવિટી છે મિત્રો, તમને ટેબલ આપ્યું છે, એમાં તમારે શોધવાનું છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધી ગ્રીડ. એક ટેબલ આપ્યું હોય છે, એમાં ABCD લખેલી હોય છે. એમાં પહેલો શબ્દ મધર થશે, બીજો ફાધર એટલે પપ્પા થશે, સન એટલે દીકરો, નીસ કઝિન, અંકલ, બ્રધર એન્ડ આંટ. આ રીતે મિત્રો શબ્દો તમારે એમાંથી શોધી અને લખવાના રહેશે. આશા રાખું છું કે તમને અમારા આજનો વિડીયો પસંદ આવ્યો હશે. અમારા વિડીયો મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.